નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં વર્ગ 3 અને 4 એટલે કે ક્લાસ 3 અને ક્લાસ 4, જેમાં પટ્ટાવાળા તેમજ શિક્ષક ભરતી અને અન્ય જે ક્લાર્કની ભરતી હતી તે આઉટસોર્સથી એટલે કે 11 માસના કરાર આધારિત લેવાતી હતી, તેના બદલે હવે કર્મચારીઓની કાયમી ભરતી કરવા અંગે જે મુખ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવેલી છે. એટલે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ પણ થઈ શકે છે અને તમામ કર્મચારીઓની હવેથી કાયમી ભરતીની નિમણૂક પણ થવાની શક્યતા છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો આ ન્યૂઝ ક્લિપ છે, જેમાં વર્ગ 3, 4 સહિતના કોન્ટ્રાક્ટથી એટલે કે કરાર આધારિત થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાનો જે આદેશ આપવામાં આવેલો છે. જે આ બેઠક યોજાયેલી હતી તેમાં જે વર્ગ 3 અને 4ના કરાર આધારિત કર્મચારીઓની કાયમી ભરતી કરવાનો આદેશ આપવામાં આવેલો છે. જે CM એટલે કે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટેનો નિર્દેશ કરેલો છે. એટલે કે યોજાયેલી બેઠકમાં જે કાયમી ભરતી કોન્ટ્રાક્ટ બેઝને આધારે કાયમી ધોરણે ભરતી કરવા માટેનો નિર્દેશ કરવામાં આવેલો છે. કોન્ટ્રાક્ટથી થતી હાલાકીને લઈને મુખ્યપ્રધાનનો આ નિર્ણય. એ ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ. એટલે કે જો તમામ કાયમી શિક્ષકોની એટલે કાયમી શિક્ષક તેમજ અન્ય જે ક્લાર્ક અને સરકારી જે કર્મચારીઓ છે તેની કાયમી ભરતી કરવા તરફ જે આદેશ આપવામાં આવેલો છે. એટલે કે કોન્ટ્રાક્ટ તથા નાબૂદ પણ થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આ ભરતી વિશેની જે તમામ ક્લિપ્સ તેમજ અન્ય PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.